ખૂબ જ હેલ્ધી ટેસ્ટી આજે આપણે ચોકલેટ આઈસ્ક્રીમ બનાવવાના છીએ, એ પણ ના ખાંડ કે પછી ગોળ વાપરા વગર. તો ચાલો સૌથી પહેલાં રેસીપી સ્ટાર્ટ કરી લઈએ. તો ચોકલેટ આઈસ્ક્રીમ બનાવવા માટે આપણે અહીંયા 2 બાઉલ જેટલા મખાના લીધા છે. સાથે આપણે એમાં 15થી 20 બદામ, 10થી 15 આપણે કાજુ એડ કર્યા છે. 3 નંગ અંજીર છે જેને આવી રીતે ઝીણા ઝીણા સમારીને મેં એડ કરી લીધા છે. સાથે આપણે 4થી 5 ખજૂર એડ કરશું. અને અહીંયા આપણે ચોકલેટ એડ કરી છે, તો તમે ડાર્ક ચોકલેટ પણ એડ કરી શકો છો. સાથે 2 મોટી ચમચી આપણે કોકો પાવડર અને 2 ચમચી આપણે મિલ્ક પાવડર એડ કરવાનું છે. હવે આપણે 2 ગ્લાસ જેટલું ગરમ દૂધ એડ કરશું. તો દૂધ આપણે ગરમ એડ કરવાનું છે. 2 ગ્લાસ દૂધ એડ કર્યા પછી ઢાંકીને આપણે 1 કલાક માટે આને રહેવા દેશું. તો કોઈ બી આપણે શુગર કે ગોળ યુઝ કર્યા વગર એકદમ હેલ્ધી અને એ પણ બાળકોની ફેવરિટ ચોકલેટ આઈસ્ક્રીમ બનાવશું. અને આ ચોકલેટ આઈસ્ક્રીમ એટલી ટેસ્ટી બને છે કે બાળકો બહારની આઈસ્ક્રીમ ખાવાનું તો ભૂલી જ જવાના છે. તો આ ગરમીમાં એકવાર આવી રીતે જરૂર ટ્રાય કરજો. તો આ સરસ એવું તમે જોઈ શકો છો, ચોકલેટ મેલ્ટ થઈ ગઈ છે અને બધાય ડ્રાયફ્રૂટ બી એકદમ સોફ્ટ થઈ ગયા છે. તો સરસ પહેલાં આપણે એને મિક્સ કરી લઈશું અને પછી મિક્સી જારમાં આ બધી વસ્તુ એડ કરીને આપણે એને પીસી લેવાની છે. તો અહીંયા જો તમને અંજીરનો ટેસ્ટ ન ગમતો હોય તો તમે અંજીરને સ્કીપ કરી શકો છો અને કાજુ બદામ તમે તમારા હિસાબે ઘટવત કરી શકો છો. બદામ આપણે વધારે એડ કરવાની, કાજુ આપણે થોડાક ઓછા એડ કરવાના. અને સ્વીટનેસ માટે આપણે અહીંયા ખજૂર એડ કર્યું છે. તો અહીંયા મેં શેડલેસ ખજૂર યુઝ કર્યું છે. જો તમે શેડવાળું યુઝ કરતા હોય તો પલાળતી વખતે જ તમારે શેડ કાઢી લેવું. હવે આપણે સરસ એને પીસી લેશું, એકદમ સરસ આપણે એને પીસી લેશું. અને તમે જોઈ શકો છો કેટલી સ્મૂથ આપણી આ આઈસ્ક્રીમ બનીને રેડી થઈ ગઈ છે. તો તમે જોઈ શકો છો છે ને, એકદમ ચોકલેટી, આમ જોઈને જ ખાવાનું મન થઈ જાય એટલી સરસ. તો હવે આપણે એકવાર ફરીથી એને ચલાવી લઈશું. અને અહીંયા આપણે આમાં થોડાક ચોકલેટના પીસીસ હું એડ કરું છું. જો તમારી પાસે ચોકલેટ ચિપ્સ હોય તો તમે એ પણ એડ કરી શકો છો. મારી પાસે ચોકલેટ ચિપ્સ નથી એટલે હું ચોકલેટ જ એડ કરું છું. અને એને એડ કર્યા પછી આપણે ફરી એકવાર એને મિક્સ કરી લઈશું. હવે આપણે આ મિશ્રણને સેટ કરવા માટે ફ્રીઝરમાં મૂકવાનું છે. તો એના માટે તમારી પાસે કોઈ બી મોલ્ડ હોય કે પછી એરટાઇટ કન્ટેનર હોય તો એમાં તમારે આ એડ કરવાની. મારી પાસે આ લંચ બોક્સ છે, એમાં એડ કરું છું. તો આપણા ગુજરાતીઓ પાસે જુગાડ કરવા માટે તો ઘણી બધી વસ્તુ મળી જ જાય છે. તો તમે કેવી રીતે પણ બી આને સેટ કરવા મૂકી શકો છો. બધો મિશ્રણ આપણે લંચ બોક્સમાં તમે જોઈ શકો છો એવી રીતે એડ કરી લીધું છે. થોડુંક ડબ્બાને આપણે ટેપ કરી લઈશું એટલે સરસ એ સેટ થઈ જાય. અને ઉપરથી હું થોડીક પાછી ચોકલેટ્સ એડ કરું છું. અને તમારી પાસે ચોકલેટ ચિપ્સ હોય તો તમે એ એડ કરી શકો છો. હવે ઘણું બધું મિશ્રણ છે ને આપણે મિક્સી જારમાં રહી ગયું છે. તો હવે આ મિક્સી જારમાં તમારે 1 ગ્લાસ જેટલું દૂધ એડ કરીને મિક્સીમાં થોડું ચલાવી લેવાનું, એટલે એકદમ ટેસ્ટી ચોકલેટ મિલ્ક બનીને રેડી થઈ જશે. તો બાળકોને પીવાની ખૂબ જ મજા આવશે. હવે સરસ આ આપણું રેડી થઈ ગયું છે. આને આપણે 4થી 5 કલાક માટે ફ્રીઝરમાં સેટ કરવા મૂકી દઈશું. તો ઢાંકીને આપણે મૂકવાનું છે. 4થી 5 કલાક પછી આપણે જોશું તો ખૂબ જ ટેસ્ટી અને એકદમ હેલ્ધી આપણી આ ચોકલેટ આઈસ્ક્રીમ બનીને રેડી થઈ જશે. અને જો એકવાર તમે આ ચોકલેટ આઈસ્ક્રીમ બનાવી લેશો ને તો તમે બહારથી લેવાની ભૂલી જશો અને ઘરે જ એકદમ ટેસ્ટી આ ચોકલેટ આઈસ્ક્રીમ બનાવશો. તો ચાલો, તમને મારી આ રેસીપી કેવી લાગી મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરી લેજો. તો છે ને, એકદમ ક્રીમી બનીને રેડી